તારીખ 26 જુલાઈના રોજ સવારે 9:30 વાગ્યે કપડવંજમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। સંજયકુમાર ઝાલા, જે પોતાનું ટ્રેક્ટર GJ07DB5470 લઈને ખેતરે જઈ રહ્યા હતા, તેમની સાથે કાંતિભાઈ પટેલના ઘર નજીકને કારણે ટ્રેક્ટર રોકવું પડ્યું। આ દરમિયાન ધર્મેશભાઈ, પર્વતભાઈ, વિજયભાઈ અને સાયબાભાઈ ઝાલાએ તેમની સાથે બોલાચાલી કરી, ગાળો બોલી અને હુમલો કર્યો। ધર્મેશભાઈએ હેક્સો બ્લેડથી સંજયકુમારના જમણા હાથના બાવડા પર ગંભીર ઈજા પહોંચાડી। સાહિલભાઈ અને લક્ષ્મીબેને તેમને બચાવ્યા, પરંતુ આરોપીઓએ જાનથી મારવાની ધમકી આપી। સંજયકુમાર રમેશભાઈ, ગામ ફતેપુરા, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા। હું ટ્રેક્ટર લઈને ઘાસચારો લેવા જતો હતો ત્યારે આ 4 જણાએ મારા પર હુમલો કર્યો હતો। હુમલો કરનાર ઝાલા ધર્મેશભાઈ કોનાભાઈ, પર્વતભાઈ કોનાભાઈ અને વિજયભાઈ કાળાભાઈ, તેમને એમના કાકાને ફોન કરીને ઘરેથી બોલાવ્યા સાહેબાભાઈ પૂનમભાઈ। આ લોકો મને ઢોર માર મારી છે।